પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રેફરન્સ શેરની ચર્ચા કરતા હતા, બરાબર છે? તો ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. હવે આપણે એનો તફાવત એની વચ્ચેનો જોવાનો છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં કોને કઈ ડાઉટ છે? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં કોઈને કઈ ડાઉટ છે? ઓનલાઈનમાં સ્થાપના કરો ત્યારે ઇક્વિટી શેર આપણે બહાર પાડવા કેવા છે? કમ્પલસરી છે. હવે પ્રેફરન્સ શેર છે એ કમ્પલસરી નથી. ડિવિડન્ડ નો દર આમાં કેવો છે? અનિશ્ચિત, જ્યારે આમાં છે નિશ્ચિત. આમાં અનિશ્ચિત ડિવિડન્ડ નો દર છે, જ્યારે આમાં નિશ્ચિત ડિવિડન્ડ નો દર છે. ઇક્વિટી શેર ને સૌથી છેલ્લે ડિવિડન્ડ મળે એટલે એનો દર કેવો હોય? અનિશ્ચિત હોય. ઇક્વિટી શેર હોલ્ડરને કયા કયા અધિકાર મળે? તો કે સભામાં હાજર રહેવાનો અધિકાર છે, મત આપવાનો અધિકાર છે, બરાબર છે, સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે, આ બધા અધિકારો છે. ત્યારે પ્રેફરન્સ શેર ધારકોને તેમના હિત સાથે જો સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. ઇક્વિટી શેર કેવા છે ભાઈ? જોખમનું પ્રમાણ આમાં વધુ છે, કારણ કે આમાં પૈસા તમને મળે તેને ન પણ મળે, જ્યારે આમાં જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આમાં કયા રોકાણકારો હોય એ રોકાણ કરે? તો કે જે રોકાણકારોને શેર બજારમાં સટ્ટો રમવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો શેરમાં સટ્ટો કરવા માટે ઈચ્છતા હોય, એટલે કે આમાં પૈસા મળે તેમ નહીં મળે, બરાબર છે, તો પૈસા આવે ત્યારે પૈસા જાય છે. તો જે લોકોને સટ્ટાની ઈચ્છા હોય કે ભાઈ પૈસા આવે અથવા જ્યાંથી કોઈ ફરક નથી પડતો, તો એ લોકો ઇક્વિટી શેર ખરીદે. અને જે લોકો નિશ્ચિત આવક કે મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો હોય એ લોકો પ્રેફરન્સ શેર ખરીદે. બજાર ભાવ આની અંદર હંમેશા વધઘટ થતો હોય, જ્યારે આની અંદર બજાર કિંમત હંમેશા વધઘટ થતી ન હોય. ઇક્વિટી માં મૂડીની વૃદ્ધિમાં આપણે જોઈએ તો આપણે તમને આમાં શેર મળે, હકના બોનસ શેર મળે, જેના કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, જ્યારે આમાં મૂડીમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધિ થતી નથી. હવે આની અંદર જો હકના શેર તમને શબ્દ આપેલો છે, હકના શેર શબ્દ છે, આ હકના શેર શબ્દ યાદ રાખજો. અને આપણે અંગ્રેજીમાં કે રાખી મૂકેલ કમાણી, જેને આપણે કહેશું નફામાં ધંધાનું પુનઃ રોકાણ, બરાબર? નફામાં ધંધાનું પુનઃ રોકાણ એટલે શું? સૌથી પહેલા સર પ્રેફરન્સ શેરના પ્રકારો સમજાવો ને. પ્રેફરન્સ શેરના બે પ્રકારો છે જે તમારા સિલેબસમાં નથી ડિટેલમાં. એમાં ખાલી એટલું કીધેલું છે કે આ એવા પ્રેફરન્સ શેર છે કે જે 20 વર્ષ પહેલા તમને પરત થાય છે, અને બીજા એવા પ્રેફરન્સ છે જે 20 વર્ષ પછી તમને પરત થાય છે, બરાબર? આ ડિટેલમાં તમારી પાસે સિલેબસમાં નથી. જો આને તમારે સિલેબસમાં નથી એટલે આ તમારે ડિટેલમાં થોડુંક સમજવું હોય તો ગૂગલ ઉપર ખાલી સર્ચ કરી દેજો ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ, એટલે તમને સમજાશે. 19 ની અંદર આટલા ડેટ ની અંદર તમારા શેર જે પરત થાય એ 20 વર્ષ પહેલાના પરત છે, અને 20 વર્ષ પછી એટલે તમે લાંબા ગાળા માટે મૂડી રોકાણ કરેલું હોય તો 20 વર્ષ પછીના મૂડી રોકાણના પ્રેફરન્સ શેર છે. ડિટેલમાં તમારે જોવું હોય તો ગૂગલ ઉપર તમે સર્ચ કરી લેજો. પછી આપ્યું છે આપણને નફામાં ધંધાનું પુનઃ રોકાણ. તો નફાનું ધંધામાં પુનઃ રોકાણ એટલે શું, એ પહેલા એક એક્ઝામ્પલ થી સમજો તમે. ફોર એક્ઝામ્પલ, કંપનીને 100 કરોડ રૂપિયા નફો થયો છે. 100 કરોડનો કંપનીને આ વર્ષે નફો થયો છે, બરાબર છે? તો આ 100 કરોડ રૂપિયા નું શું કરવું એ કંપની જે ડિસિઝન લે. ફોર એક્ઝામ્પલ, આ 100 કરોડ રૂપિયામાંથી કંપની શેર ધારકોને ડિવિડન્ડ કેટલું આપવું, બરાબર? ડિવિડન્ડ અહીંયા કેટલું આપવું, અને આ 100 કરોડ માંથી ધંધામાં પુનઃ રોકાણ કેટલું કરવું, ધંધામાં પુનઃ રોકાણ કેટલું કરવું, બરાબર છે? તો આવા ડિસિઝન લેવાના હોય. આવા ડિસિઝન તમારે BA ની અંદર ચેપ્ટર નંબર 8 માં આવશે, બરાબર છે? નાણાકીય નિર્ણયો, આવું ચેપ્ટર ની અંદર ટોપિક છે નાણાકીય
નિર્ણયો. ફાઇનાન્શિયલ ડિસિઝન આ તમારે 12મા ધોરણની અંદર આવશે, ચેપ્ટર નંબર 8માં BA ની અંદર. તો પુનઃરોકાણ એટલે શું થાય કે કંપની પાસે 100 કરોડ છે, એમાંથી કંપની કેટલા રૂપિયા ડિવિડન્ડ આપે તો એનો આધાર છે કંપનીની સિચ્યુએશન ઉપર. ફોર એક્ઝામ્પલ કંપની 20 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે ચૂકવે તો કંપની પાસે બચ્યા કેટલા અહીંયા 80 કરોડ રૂપિયા. તો 80 કરોડ રૂપિયા કંપની અહીંયા રીઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે કંપનીને જે 100 કરોડ રૂપિયાનો ફાયદો થયો હશે, નફો થયો હશે, એમાંથી 80 કરોડ કંપનીમાં પાછા રોકી દે, એને કહેવાય પુનઃરોકાણ. ફોર એક્ઝામ્પલ કંપનીને એક મશીનરી લાવવું છે. હવે એક મશીન 40 કરોડ રૂપિયાનું છે, તો 40 કરોડ રૂપિયાનું મશીન લાવવા માટે લોન લેવી પડે. એ કંપની શું કરે છે, નફો થયો એમાંથી 40 કરોડ રૂપિયાનું મશીન લઈ આવે. એને શું કહેવાય? ધંધામાં પુનઃરોકાણ કહેવાય એને. આ સમજાણું ભાઈ? આનો આધાર છે કંપનીની સિચ્યુએશન ઉપર. તો શું કીધું છે આપણને? કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે, અહીંયા બધો જ નફો આપણે ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ભવિષ્યમાં ઉપયોગી જરૂરિયાતો કરવા માટે કમાણીમાં પુનઃરોકાણ કરે છે, એટલે નફાનું પુનઃરોકાણ કરે છે. એટલે આપણી પાસે તો અહીંયા નફાનું પુનઃરોકાણ એટલે શું થશે કે ભાઈ કંપનીને ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયાનો નફો થાય તો આ નફાનું શું કરવાનું? તો એમાંથી કેટલા રૂપિયા આપણે ડિવિડન્ડ તરીકે આપવાના છે અને કેટલા રૂપિયા આપણે આમાંથી કેટલા રૂપિયા આપણે કંપનીમાં શું કરવાનું છે? પુનઃરોકાણ. એનું ડિસિઝન આપણે લેવાનું છે, એને કહેવાય નફાનું પુનઃરોકાણ. બરાબર છે? રીઇન્વેસ્ટમેન્ટ ઇન અ કંપની. તો શું ફાયદો થાય કે ભાઈ આપણને જો કંપનીના 100 કરોડ રૂપિયામાંથી જ તે આપણને કંપનીની અંદર પૈસા મળી રહ્યા, ફોર એક્ઝામ્પલ 80 કરોડ રૂપિયા, તો આ 80 કરોડ રૂપિયા છે એ કંપનીના નફામાંથી જ મળી રહે, તો આપણે લોન લેવાની જરૂર પડે નહીં. બરાબર છે? અનામત એટલે કે રાખી મૂકેલ પૈસા. ફોર એક્ઝામ્પલ તમારા ખીચામાં કેમ 1000 રૂપિયા આમને વધારાના પડ્યા હોય, એને રિઝર્વ ફંડ કહેવાય. કંપની પાસે જ્યારે વધારે નફો થાય તે વધારાનો નફો કંપની બેંકમાં મૂકી દે, એને રોકડ અનામત કહેવામાં આવે. 12મા ધોરણમાં એકાઉન્ટમાં આવશે તમારે આ મુદ્દો. તો શું ફાયદો થાય એનો? સૌથી પહેલો મંદીના સમયમાં તમને ઉપયોગી થાય. પૈસાની જ્યારે જરૂર પડી હોય ત્યારે તમને આ વસ્તુ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં મુશ્કેલી પડે ત્યારે આ પૈસા તમને ખૂબ જ સારી રીતે કામ આવે. તો આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે. કંપનીને જે નફો થાય એમાંથી પૈસાને કંપનીમાં રીઇન્વેસ્ટ કરવા, જેનાથી કંપનીને બહારથી પૈસા લાવવાની જરૂર ન પડે. બીજું છે ભાવિ યોજનાઓના અમલ માટે. ભાવિ એટલે લખજો ભવિષ્યની. ભાવિ એટલે લખજો ભવિષ્યની. ફોર એક્ઝામ્પલ ભવિષ્યમાં મારે એક યંત્ર ખરીદવું છે, એક મશીન ખરીદવું છે, અથવા એક ફેક્ટરી ખરીદવી છે, અથવા એક જમીન ખરીદવી છે. તો એ પૈસા હું ક્યાંથી લાવીશ? તો નફાનું પુનઃરોકાણ થયું હોય તો એ પૈસા અહીંયા ઉપયોગી છે વસ્તુ ભવિષ્યની ખરીદવા માટે. કે દાખલા તરીકે એકમ એટલે કંપનીનો વિકાસ કરવા માટે, કંપનીનો વિસ્તાર વધારવા માટે અને આધુનિકીકરણ કરવા માટે, એટલે ટેકનોલોજીનો સુધારો કરવા માટે. મૂડી બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે અહીંયા બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે શું થશે? દાખલા તરીકે આ બેંકની લોન, તમારે અહીંયા લોન લેવાની જરૂર પડશે નહીં. નવી મિલકત ખરીદવા માટે પણ પૈસાની જ્યારે જરૂર પડે ત્યારે આ પૈસા આપણને ઉપયોગી છે. તો મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતોની ખરીદી કરવા માટે પણ આ પૈસા ઉપયોગી છે. સ્થિર ડિવિડન્ડ નીતિ. સ્થિર ડિવિડન્ડ નીતિ કોને કહેવાય? પહેલા અહીંયા ધ્યાન આપો. તો સ્થિર ડિવિડન્ડ નીતિ કોને કહેવાય? આ પણ 12માં આવશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 2001, 2002, 2003, 2004 અને 2005, તો આ બધા અલગ અલગ વર્ષ હોય. આપણે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ડિવિડન્ડ આપ્યું,
અહીંયા આપણે ડિવિડન્ડ આપ્યું છે કર્મચારીઓને શેર ધારકોને ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે 5%. પછી બીજા વર્ષે તમે જોવો તો અહીંયા તમે આપ્યું છે 8%. 2013 તમે આપ્યું છે અહીંયા 12%. 2014 આપ્યું છે 15%. તો 2005 તમારે કેટલું ડિવિડન્ડ આપવાનું થાય? અહીંયા તમે 2001 5%, 2002 8%, 2013 12% અને 4 15%. તો અહીંયા કેટલું આપવાનું થાય? એપ્રોક્સ આપણે અહીંયા 18% આપવાનું થાય ને? હા કે ના? આપવું પડે ને, કારણ કે ડિવિડન્ડ સતત વધે છે. તને કહેવાય સ્થિર ડિવિડન્ડની નીતિ. બરાબર છે, આ સમજાવું છું. પરંતુ આ 2005 કંપનીને આવી છે ખોટ. અહીંયા કંપનીને આની અંદર ખોટ આવેલી છે. તો ખોટ આવેલી છે તો આ સમયમાં કંપની ડિવિડન્ડ ચૂકવી શકશે નહીં. તો કંપની પાસે આ ડિવિડન્ડ છતાં બી કંપનીએ ચૂકવવું પડશે, નકર નહીં ચૂકવે તો શેર ધારકો માટે ડિવિડન્ડ કેવું છે? એને મુખ્ય આવકનો સ્ત્રોત છે. અને જો ડિવિડન્ડ તમે ન આપો તો શેર ધારક શું કરે? શેર કંપનીના વેચી દે ને. તો કંપનીની વેલ્યુએશન શું થાય? ડાઉન થાય કે ન થાય? હા કે ના? કંપનીના શેર વેચાઈ જાય તો કંપનીને 2005 ખોટ આવી છતાં બી એને 18% ડિવિડન્ડની ચુકવણી કરવાની છે. આ ચુકવણી કરવાની છે. તો આ ચુકવણી કરવા માટે નાણાંની જરૂર પડે. આ નાણાંની જરૂરિયાત રહે ને, તો આ પૈસા ક્યાંથી આવશે? તો તમે આની પહેલા જે નફો થયો હોય, આ બધા સમયમાં જે નફો થયો હોય, તમને આ બધા વર્ષોમાં જે તમને નફો થયો હોય, તો આ નફામાંથી તમે શું કરેલું હોય? રોકડ અનામત મૂકી હોય ને, વધારાના પૈસા હાચવીને મૂક્યા હોય કે નહીં? તો એ રોકડ અનામત નો ઉપયોગ કરીને તમે આ ડિવિડન્ડ ચૂકવી શકો. એને કહેવાય સ્થિર ડિવિડન્ડની નીતિ. ટૂંકમાં છેલ્લા 4-5 વર્ષથી તમે સારું ડિવિડન્ડ આપ્યું હોય અને 4 વર્ષ પછી 5મા વર્ષે જો તમને ખોટ આવે છતાં બી તમારે ડિવિડન્ડ ચૂકવવું પડે, નગર કંપનીના શેર ધારકોને એમ થાય કે કંપની ખોટમાં છે, નગર કંપનીના શેર વેચી દે. આ દર વર્ષે ડિવિડન્ડ આપીએ છીએ. આપણે ડિવિડન્ડમાં ટૂંકમાં દર વર્ષે શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. બરાબર છે? તો અહીંયા તમે ઘટાડો કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે 10% ડિવિડન્ડ આપો તો શેર ધારકને શું થાય કે ભાઈ આ વર્ષે શેરના ભાવ શું થશે? ડિવિડન્ડ ઓછું આવે. શું લેવા? ડિવિડન્ડ તમે ઓછું શું લેવા આપ્યું? કારણ કે આ વખતે કંપનીને શું આવી હશે? ખોટ. તો ખબર પડી જશે શેર ધારકોને. તો શેર ધારકો શું કરશે? શેર વેચી દેશે, કારણ કે ડિવિડન્ડ એની મુખ્ય આવક છે. તો અહીંયા ખોટ આવી છતાં બી ડિવિડન્ડ તમારે ચૂકવવું પડશે. તો એ પૈસા ટૂંકમાં ક્યાંથી આવશે? અગાઉના સમયમાં તમને જે નફો થયો રોકડ અનામત પડી હોય એને પૈસા તમે હાચવીને મૂકેલા હોય કામ આવે. બરાબર છે? હા. આ વર્ષે 5% ડિવિડન્ડ ચૂકવ્યું હતું, આ વર્ષે 8% ચૂકવ્યું, આ વર્ષે 12% ચૂકવ્યું, આ વર્ષે 15% ચૂકવ્યું. તો આ વર્ષે ચૂકવવું પડશે ને. તો એ ચૂકવવા માટે પૈસા નથી ને આપણી પાસે. એ પૈસા ક્યાંથી આવશે? એ તમારી રોકડ અનામતમાંથી આવશે. અહીંયા આપણી પાસે નફો ઘટે તો એ ડિવિડન્ડ ચૂકવવા માટે રોકડ અનામતનો ઉપયોગ કરવાનો છે. એ તો આપણે સમજાવીએ છીએ. આ સમયમાં આપણે કંપનીને ખોટ આવી છે એટલે નફો ઓછો થયો હશે ને. આ ખોટ આવી છે તો છતાં બી આપણે ડિવિડન્ડ ચૂકવવું તો ક્યાંથી પૈસા લાવશું? આપણી પાસે અગાઉથી સાચવેલા પૈસા પડ્યા હશે તો એ કામ આવશે. તો સ્થિર ડિવિડન્ડની નીતિ અપનાવવામાં આવે ત્યારે કમાણી સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ નીવડે છે. તો રાખી મૂકેલ કમાણી અગાઉથી પૈસા સાચવેલા હશે તો અહીંયા તમે ચૂકવી શકશો. બોજ મુક્ત મિલકતો. બોજ એટલે કે અહીંયા 2 પ્રકારના બોજ આવે. 2 પ્રકારના બોજ આવે. એમાં પહેલું આવે જેને આપણે કહેવાય તરતો બોજ, અને બીજું આવે જેને આપણે કહેવાય સ્થિર બોજ. આ તરતો બોજ એટલે શું? સ્થિર બોજ એટલે શું? એ 12મા ધોરણમાં આવશે શેર બજારમાં. બરાબર છે? ડિબેન્ચર નામના ચેપ્ટરમાં આવશે. તરતો બોજ ને સ્થિર બોજને સિમ્પલ ભાષામાં તમારે સમજવું હોય, બરાબર છે, તો ફોર એક્ઝામ્પલ કોઈ એક વસ્તુ ઉપર જ તે તમે એક વસ્તુ ગીરવે રાખીને લોન લીધેલી છે. ફોર એક્ઝામ્પલ તમે તમારું મકાન છે ગીરવે રાખીને લોન લીધી છે, તો એને કહેવાય સ્થિર બોજ. તરતો બોજ એટલે શું કે ભાઈ તમે આખી કંપનીને ગીરવે રાખીને લોન લીધેલી છે, તો કંપનીની બધી વસ્તુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉપર તમે લોન લીધેલી છે, તને કહેવાય તરતો બોજ, જે ગમે ત્યારે વધઘટ થઈ શકે, ગમે વસ્તુ ઉપર લાગી શકે. સ્થિર બોજ એટલે કોઈ એક જ વસ્તુ ઉપર લાગેલો બોજ. 12મા ધોરણમાં આવશે. તો રાખી મૂકેલ કમાણીનું ભંડોળ હોવાથી મિલકતો પર કોઈ બોજ ઉભો કરવો નથી. કોઈ એટલે કાં તરતો અથવા કઈ સ્થિર બોજની આપણે જરૂર નથી. ઉછીની મૂડી પરત કરી શકાય. જો તમારી પાસે પૈસા હોય તો કોકની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તમે પૈસા આપી શકો ને. આ બધી વસ્તુઓની જરૂર ક્યારે પડે? જ્યારે તમારી પાસે નફાનું પુનઃરોકાણ કર્યું હોય ત્યારની વાત છે. તો રાખી મૂકેલ કમાણી, ઉછીની લીધેલી મૂડી તમે પરત અહીંયા કરી શકો, એમાં ઉપયોગી થઈ શકે. ને મૂડી પડતરમાં ઘટાડો, તમારે લોન લેવી પડે નહીં. તમે કદાચ 10 લાખની લોન લ્યો તેના ઉપર 10% વ્યાજ ચૂકવવું પડે ને, હા કે ના? તો મૂડી પડતર 10% થઈ. એની બદલે તમારી પાસે પહેલેથી જ નફો થયેલો, એમાંથી પૈસા સાચવીને રાખેલા હોય તો એમાંથી 10 લાખ ઉપયોગ કરો તો લોન લેવી પડે નહીં, તો 10% વ્યાજ ચૂકવવું પડશે નહીં. તો રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. અહીંયા બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે અહીંયા તમે લખો બેંક, અહીંયા લખો બેંક. તો બેંક ઉપરથી આપણે આધાર રાખવો પડતો નથી, જેનાથી મૂડી મેળવવાનો ખર્ચ કરવો પડતો નથી. મૂડી મેળવવાનો ખર્ચ એટલે અહીંયા લખો વ્યાજ ચૂકવવું પડતું નથી. મૂડી મેળવવાનો ખર્ચ એટલે અહીંયા લખો વ્યાજ ચૂકવવું પડતું નથી. તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય છે. માલિકીની ભંડોળ, નફાનું પુનઃરોકાણ એ કંપનીની માલિકીનું ભંડોળ છે, એના પર વ્યાજ પણ ચૂકવવું પડતું નથી. તો અહીંયા આપણને ફાયદા પૂરા થાય છે. નફાનું પુનઃરોકાણ કરો તો કયા કયા ફાયદા થાય? તો ટોટલ આપણી પાસે 8 ફાયદા છે. 8 જોઈ લો, ન સમજાઈને પૂછો. તરતો બોજ એટલે દરેક મિલકત પર લાગેલો બોજ, અને સ્થિર બોજ એટલે કોઈ એકાદી મિલકત ઉપર જ લાગેલો બોજ. ફોર એક્ઝામ્પલ તમે 10 કરોડ રૂપિયાની લોન લીધી. 10 કરોડ રૂપિયાની લોન ઉપર આખી કંપનીને ગીરવે મૂકી છે, તો આખી કંપની ઉપર તરતો બોજ કહેવાય. કંપનીની દરેક પ્રોપર્ટી લોનની રિકવરી કરવા માટે ઉપયોગી થાય. જ્યારે સ્થિર બોજ એટલે કે તમે 10 કરોડની લોન લીધી છે માત્ર જમીન ઉપર, જમીન ગીરવે મૂકી, તો એ લોન કદાચ તમે પે ન કરી શકો તો માત્ર તમારી જમીન જ કબજે થાય. તો કોઈ એક સ્પેસિફિક વસ્તુ ઉપર લાગેલી લોન છે ને, એ છે તમારી સ્થિર બોજ. અને તરતો બોજ એટલે બધી વસ્તુ ઉપર લાગેલો બોજ. બોજ એટલે અહીંયા ગીરવે મૂકેલ. સમજાણું ભાઈ? કોણ છે? દવે પ્રગતિ. સેકન્ડ પોઈન્ટ શું છે? ભાવિ યોજનાના અમલ માટે. ભાવિ યોજનાઓ એટલે સમજો કે ભાઈ મારે ફ્યુચરમાં 2 વર્ષ પછી 10 કરોડનું એક મશીન ખરીદવું છે. તો 2 વર્ષ પછી 10 કરોડનું મશીન ખરીદવા માટે 10 કરોડ હું ક્યાંથી લાવીશ? તો અત્યારથી જ તે હું પૈસા થોડાક ભેગા કરું, અત્યારથી જ તે કંપનીમાં જે નફો થાય છે એને પુનઃરોકાણ, રીઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં રોકડ અનામત ભેગી કરું, તો 2 વર્ષ પછી મારી પાસે 10 કરોડ રૂપિયા થઈ જાય. એ જમીન તો એ હું મશીન ખરીદી શકું. તો એનાથી મારે ફરીથી બહારથી લોન લેવી નહીં પડે. ટૂંકમાં અહીંયા તમને શું કીધું છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો ન પડે, એટલે લોન લેવી પડે નહીં. તો જો આ બધા તમને ફાયદા છે, ગેરફાયદા પણ છે. શું ગેરફાયદા છે? કે ભાઈ ઇજારાશાહીને પ્રોત્સાહન મળે. ઇજારાશાહી એટલે શું થશે? આની અંદર કંપનીનો પોતાનો જ તે ઇન્વેસ્ટમેન્ટ હોવાથી કંપની તે પોતાની રીતે ડિસિઝન લઈ શકશે. વધુ પડતો નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પહોંચે છે. ઇજારાશાહી એટલે તમારે બીજાના કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી, એટલે તમે કોઈ બીજાનું કોઈનું માનશો પણ નહીં. સટ્ટાખોરીને ઉત્તેજન, અહીંયા ઓછું ડિવિડન્ડ ચૂકવી, સંચાલકો ચાય કરીને શેર ઉપર ઓછું ડિવિડન્ડ ચૂકવી નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે ચાય કરીને, જેનાથી શેર બજારના ભાવ ઘટે છે. અને પછી સંચાલકો શું કરે? એ શેર ખરીદી લે અને પછી ઊંચું ડિવિડન્ડ આપીને એ શેરના ભાવ બજારમાં વધારે, જેનાથી પોતે એનો અંગત લાભ મેળવે. સટ્ટાખોરી શું કહે છે આપણે અહીંયા સમજીએ. જો અહીંયા તમને કીધું છે સટ્ટાખોરીને ઉત્તેજન. કઈ રીતે?
ફોર એક્ઝામ્પલ આપણે શેરનો ભાવ 100 રૂપિયા છે, બરાબર છે, 100 રૂપિયા શેરની કિંમત છે. હવે આપણે 2001 ની અંદર આપણે અહીંયા 15 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું, 15 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું. 2002 ની અંદર આપણે આ ડિવિડન્ડ 10 રૂપિયા કરી નાખ્યું. 2003 ની અંદર આ ડિવિડન્ડ આપણે 7 રૂપિયા કરી નાખ્યું અને 2004 ની અંદર આ ડિવિડન્ડ આપણે 3 રૂપિયા કરી નાખ્યું. તો એ ડિવિડન્ડમાં સતત આપણે શું કરીએ છીએ? આ શું લખ્યું છે સમ્યક? ઈપો આટલા એટલે ઇપોટાલ. આ શું છે ઇપોટાલ એટલે? ઇપોઆટલા. ભાઈ બરોબર લખીને મોકલ. ઓકે, સટ્ટાખોરી એટલે જો તમે શેરની કિંમત 100 રૂપિયા છે. હવે તમે ડિવિડન્ડ અહીંયા તમે જો સતત ઘટાડો થતો જાય છે. અહીંયા ડિવિડન્ડ આપણું છે, આ ડિવિડન્ડ, આ આપણું ડિવિડન્ડ છે, એમાં સતત તમે જોવો ને તો બતાય છે તમને ઘટાડો. એટલે આ જે 100 રૂપિયા શેરની કિંમત હશે ને, અહીંયા 2001 માં અહીંયા 100 રૂપિયા હશે. જો શેર ડિવિડન્ડની કિંમત ઘટી એટલે ઘણા લોકોએ શેર વેચી દીધા હશે, તો આની કિંમત અહીંયા 90 રૂપિયા થઈ ગઈ હશે. પછી આની કિંમત અહીંયા 70 રૂપિયા થઈ ગઈ હશે. આની કિંમત અહીંયા 60 રૂપિયા થઈ ગઈ હશે. તો અહીંયા તમે જુઓ, અહીંયા શેરની કિંમત છે, તો અહીંયા તમને બતાવે છે શેરના ભાવમાં શું થાય છે? ઘટાડો. આ શું લેવા ઘટાડો થયો? કારણ કે આપણે અહીંયા ડિવિડન્ડ કેવું આપ્યું છે? ઓછું ડિવિડન્ડ આપ્યું એટલે શેર ધારકોએ શેર વેચી દીધા એટલે કંપનીની વેલ્યુએશન ઘટી. કેટલા રૂપિયા થઈ ગઈ? 60 રૂપિયા થઈ ગઈ, બરાબર છે. હવે અહીંયા શેરની કિંમત 60 રૂપિયા થઈ ગઈ છે, બરાબર છે. એટલે આપણે હવે અહીંયા શું કરવાનું છે? આ શેરની કિંમત જેવી 60 રૂપિયા થઈ જાય એટલે આપણે હવે અહીંયા શેરની ખરીદી કરી લેવાની છે. અહીંયા કંપનીના સંચાલકો હોય ને, અહીંથી 60 રૂપિયાથી અહીંયા શું કરવા માંડે? શેરની ખરીદી કરી લે. અહીંયા શેરની ખરીદી તમને કેટલા રૂપિયામાં પડી છે? 60 રૂપિયામાં, બરાબર છે. બરાબર, અહીંયા શેરની કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ છે? 60 રૂપિયા થઈ ગઈ છે, કારણ કે ડિવિડન્ડ આપણે ચૂકવતા નથી, બરાબર છે, એટલે શેરના ભાવ ઘટી ગયા છે. તો અહીંયા શું કરશે? શેર સંચાલકો હશે ને, સંચાલકો અહીંયા શેરની ખરીદી કરી લેશે. શેરની ખરીદી કરી લીધી 60 રૂપિયામાં. હવે એ શું કરશે? નેક્સ્ટ વર્ષ એટલે કે અહીંયા હવે અહીંયા એ લોકો હવે 2005 થી અહીંયા જે ડિવિડન્ડ કેટલું આપતા હતા? આપણે 3 રૂપિયા આપતા હતા ને, એની જગ્યાએ હવે પાછું 12 રૂપિયા આપવાનું શરૂ કરશે. 2006 ની અંદર પાછું અહીંયા 15 રૂપિયા આપવાનું શરૂ કરશે. 2007 ની અંદર અહીંયા પાછું 18 રૂપિયા આપવાનું શરૂ કરશે. એટલે આવું પાછું કરે તો એનાથી શું થાય? આ શેરના ભાવમાં જે ઘટાડો થયો હતો ને, એ શું થઈ જશે? શેરના ભાવમાં વધારો થશે ને વધારો. એટલે આ શેરનો કિંમત અહીંયા કેટલી થશે? આ કિંમત કેટલી હતી? અહીંયા ઘટાડો એટલે કેટલા રૂપિયા હતો? 60 રૂપિયા હતો, બરાબર છે. હવે આ શેરનો ભાવ અહીંયા થઈ જશે ફોર એક્ઝામ્પલ 120 રૂપિયા. તો શેરમાં કેટલાનો વધારો થયો? 60 રૂપિયાનો શેર હતો, કેટલા રૂપિયાનો શેર થઈ ગયો? 120 નો થઈ ગયો. એટલે પ્રતિ શેર કેટલા રૂપિયા વધ્યા? 60 રૂપિયાનો વધારો થયો ને. હવે આવા અહીંયા સંચાલકોએ શેરની ખરીદી કરી હતી ને, તો આવા સંચાલકોએ 1 લાખ શેર ખરીદ્યા હતા. કેટલા ભાઈ? 1 લાખ શેર ખરીદ્યા હતા. તો એક શેરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે. તો 1 લાખ શેરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો એટલે કેટલા રૂપિયાનો નફો થયો? 1 લાખ ગુણ્યા 60 કરોડ એટલે કેટલા થાય? 6 કરોડ રૂપિયા. તો અહીંયા 6 કરોડ રૂપિયાનો નફો થયો. 6 કરોડનો અહીંયા નફો થયો, બરાબર છે. તો આને કહેવાય 1 લાખ ગુણ્યા 60 કરો કેટલા થાય?
60 લાખ થાય ને 6 કરોડ ની. તો અહીંયા નફો કેટલા રૂપિયાનો થયો? અહીંયા 60 લાખ રૂપિયાનો નફો થયો. તો આ બધી વસ્તુ ગેરકાયદેસર છે. આ ચાઈ કરીને ડિવિડન્ડ ઓછું આપે જેનાથી શેરની કિંમત ઘટે. જેવી કિંમત ઘટે એવા શેર લોકો ખરીદી લે અને પછી પાછું ડિવિડન્ડ વધુ આવે એટલે પાછી કિંમત વધે. જેવી કિંમત આવું ઘણી બધી કંપનીમાં થતું હોય અને આ કરવું ગુનો છે. બરાબર છે? આ કરવું ગુનો છે. સટ્ટાખોરી તો થઈ ભાઈ. અહીંયા જો 100 રૂપિયાની કિંમતનો શેર હતો, તમે ચાઈ કરીને ડિવિડન્ડ ઓછું આપ્યું, બરાબર છે, જેનાથી એની કિંમત ઓટોમેટિક ડાઉન થઈ ગઈ. જેવી ડાઉન થઈ ગઈ એટલે સંચાલકોએ પોતાની અંગત લાભ માટે આ 60 રૂપિયામાં શેર ખરીદી લીધો અને 60 રૂપિયામાં 1 લાખ શેર ખરીદી લીધા અને પછી પાછું ડિવિડન્ડ વધુ આપવા માંડ્યા. એટલે જેવું ડિવિડન્ડ વધુ આપે એટલે શેરની કિંમત 120 રૂપિયા થઈ એટલે શેરની કિંમતમાં 20 રૂપિયાનો 60 રૂપિયાનો વધારો થયો. એટલે જેવો 120 રૂપિયા આવશે એટલે આ કંપની શું કરશે? 1 લાખ શેર છે ને એને સેલ કરી દેશે. 1 લાખ શેર હશે ને તમારા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.